મહત્વપૂર્ણ સમાચારોથી શરૂઆત કરીશું। ગૌચરની જમીન મામલે ગુજરાત હાઈકોર્ટમાં જાહેર હિતની અરજી પર સુનાવણી। ગૌચરની જમીન અંગે ગુજરાત હાઈકોર્ટે સરકારની ઝાટકણી કાઢી છે। કચ્છના માંડવીની કઠડા ગ્રામ પંચાયત ગૌસેવા ટ્રસ્ટ દ્વારા અરજી કરવામાં આવી હતી। ગૌચરની જમીનને લઈને ઉદ્યોગોને આપી દેવાની નીતિ પર ગુજરાત હાઈકોર્ટે ટકોર કરી કહ્યું, કચ્છના બે ગામમાં ગૌચરની જમીન લઈને તેની સામે ખૂબ દૂરના સ્થળે જમીન ફાળવી હતી। ગૌચરની જમીનના બદલામાં દૂર નવી જમીન ફાળવાતા ગુજરાત કોર્ટમાં આ મામલે અરજી કરાઈ હતી। પહેલા ગૌચર લો અને પછી કોર્ટમાં કહો કે જમીન નથી, એ ચાલે નહીં। હાઈકોર્ટે કહ્યું, કચ્છના આ બે ગામમાં ગૌચરની સામે દૂર જમીન ફાળવાતા અરજી કરાઈ હતી। માંડવી અને કઠડા ગામની ગૌચરની જમીન બદલે હવે નવી જમીન ફાળવાઈ છે, તે ઘણા દૂરના અંતરે છે। વિકાસના નામ ઉપર સ્થાનિક લોકોને આજીવિકાથી વંચિત કરી શકાય નહીં। વિગતો સાથે સંવાદદાતા દર્શલ જોડાઈ ગયા છે। દર્શલ, ગૌચરની જમીન મામલે ગુજરાત હાઈકોર્ટે સરકારની ઝાટકણી કાઢી છે, શું અપડેટ? જી, કચ્છમાં જે બે ગામોની ગૌચર જમીન જે છે તેને દૂર પાડવામાં આવી છે। આ મામલો હાઈકોર્ટમાં ચાલી રહ્યો છે। આજે આ મામલે સુનાવણી થઈ। હાઈકોર્ટ દ્વારા આ જમીન ફાળવવા માટે એક સૂચના આપવામાં આવી છે, કારણ કે જે પ્રકારે કચ્છ વિસ્તાર છે ત્યાં પશુપાલન ઉપર લોકો નભતા હોય છે અને તેઓને જો જમીન દૂર ફાળવવામાં આવી છે તો તેમને વધુ દૂર જવું પડે છે, તેમની આજીવિકા ઉપર પ્રશ્ન સર્જાય છે। આ બાબતનું અવલોકન રાખીને ગુજરાત હાઈકોર્ટે કચ્છ કલેક્ટર પાસે એક એફિડેવિટ દ્વારા જવાબ માંગ્યો છે અને આ મામલે શું એક કામગીરી થઈ છે, શા માટે જમીન દૂર ફાળવવામાં આવી છે તે બાબતે વિગતો માંગવામાં આવી છે। સાથે એક માહિતી એ પણ અહીંયા અંદર જે દલીલોમાં રજૂ કરવામાં આવી હતી કે જે પ્રમાણે આ જે જમીનની વાત છે તો જમીનમાં દૂર આ જમીન ફાળવવી છે, આ યોગ્ય નથી, તે ન થવું જોઈએ। અને સાથે જે ગૌચરની જમીન જો લેવામાં આવે તો તરત તેને જમીન ફાળવવામાં આવે, જ્યારે આ કેસની અંદર જે જમીન લેવામાં આવી છે તે બાદ એવું કહેવામાં આવ્યું કે તેમની પાસે કોઈ જમીન નથી। તો આ બાબતનું પણ એક અવલોકન રહ્યું હતું અને આ અવલોકન બાદ હાઈકોર્ટ દ્વારા કહેવામાં આવ્યું છે કે જે પણ ગૌચર જમીન લેવામાં આવી છે મોટાભાગની જમીન અપાઈ ગઈ છે, પરંતુ જે બાકીની જમીન જે છે તે ફાળવવામાં આવે ને ત્યાંના લોકોની સમસ્યા દૂર કરવામાં આવે। જે મામલે 30 ઓગસ્ટે વધુ એક સુનાવણી હાથ ધરાશે, જેની અંદર ખ્યાલ આવશે કે આખરે કલેક્ટર પોતાની એફિડેવિટમાં શું જવાબ રજૂ કરે છે અને ગૌચર જમીન મામલે શું પગલાં લેવાયા છે અને શું પગલાં લેવાઈ શકે છે। બિલકુલ દર્શલ, આભાર જાણકારી આપવા બદલ।